નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવા લાયક બનવાની છે, તો આ વાર્તાને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની વાત। પુત્ર વધુ એક કપ ચા તો બનાવી દે, મારા જૂના મિત્રો મને મળવા માટે આવ્યા છે અને સાથે નમકીનમાં બિસ્કિટ પણ મૂકી દેજે। ઘણા દિવસો પછી મારો બાળપણનો મિત્ર આવ્યો છે। રસોડામાં સાના વાસણ પછાડતી ગુંજન કહે છે, આખો દિવસ સાચા કરું છું, પોતે પણ દિવસની 3 ચા પીવે છે અને મિત્રોને બોલાવીને પણ પીવડાવે છે। હમણાં 1 કલાક પહેલા ઘરડીને ચા બનાવીને આપી હતી અને અત્યારે ફરીવાર ચા બનાવવાની ઈચ્છા પ્રગટ કરી દીધી। હું તો આ બંનેની ચા બનાવીને થાકી ગઈ છું। ત્યારે રસોડામાં પાણી લેવા માટે ગુંજનનો પતિ મુકુલ આવે છે અને કહે છે, શું થયું ગુંજન, શું કામ બડબડ કરે છે? કંઈ નહીં, થોડું તમારા પિતાજીને સમજાવું, ઘરમાં નોકર બનીને નથી આવી જે 3 ટાઈમ ચા જોઈએ, ઉપરથી કોઈ શેરનું બેસવા માટે આવે તો એના માટે પણ ચા બનાવવાનો ઓર્ડર આપી દે છે। મારાથી એટલી ચા નહીં બને, કહી દો તમારા પિતાજીને। ગુંજન, તારાથી ચા નથી બનતી, તું માને કહી દે, એ ચા બનાવી દેશે। શું કહું તારી માને? તારી માં જ્યારે ચા બનાવવા જાય છે ત્યારે ખાલી દૂધ નાખીને ચા બનાવે છે, બધું દૂધ ચામાં જ પૂરું કરી દેશે, પછી મારી માટે અને બાળકો માટે કંઈ નથી બચતું। શું આપણે દૂધ ખાલી ચા માટે જ લઈએ છીએ, જે આપણે ફોગટમાં બધાને ચા બનાવીને પીવડાવીએ? અને ખબર પણ છે દૂધ કેટલું મોંઘું થઈ ગયું છે। કાલે દૂધવાળાએ પૂરા 500 રૂપિયા વધારી દીધા। એટલી મોંઘવારીમાં ઘરનો ખર્ચો ચલાવવો કેટલો મુશ્કેલ થઈ ગયો છે। ઉપરથી તારા પિતાજી જ્યારે જો ત્યારે ચાની ઈચ્છા પ્રગટ કરી દેશે। ચા પાણીથી નથી બનતી, એના માટે દૂધ, ચા, ખાંડ બધું જોઈએ છે અને આ બધું ખરીદવા માટે પૈસા થાય છે। રસોડાની બહાર નિર્મળાજી બેઠા છે, જે પોતાના પતિનું ફાટેલું કુર્તાની સિલાઈ કરે છે। પુત્ર વધુની વાતો એને સ્પષ્ટ સંભળાઈ જાય છે, પરંતુ એ વચ્ચે કંઈ નથી બોલતી। જો એ વચ્ચે બોલશે તો પુત્ર વધુ પતિની માંગેલી ચાનો ગુસ્સો મારી પર ઉતારશે અને ફાલતુનું સંભળાવા મળશે। જ્યારે ચા પર કેટલી વાર માથાકૂટ થઈ ગઈ છે। ચાના કારણે મારા પતિએ પોતાની પેન્શનના પૈસાથી અલગથી પોતાના માટે 1 લીટર દૂધ પણ બંધાવી લીધું છે, તો પણ પુત્ર વધુને ચાની એટલો બધો શું વાંધો છે? ના પોતે બનાવે છે, ના મને બનાવવા દેશે। ત્યારે સોફા પર બેઠેલા સજ્જનસિંહજી ફરીવાર પોતાની પુત્ર વધુને અવાજ લગાવે છે, અરે પુત્ર વધુ, હજી સુધી ચા નથી બની કે નહીં? રસોડામાંથી જોરથી અવાજ કરીને ગુંજન કહે છે, લાવું છું, ચા બનાવવામાં થોડો સમય લાગે છે। પુત્ર વધુનો જોરનો અવાજ સાંભળીને સજ્જનસિંહ સમજી જાય છે કે હમણાં કલાક પહેલા જ મેં ચા પીધી છે અને ફરીવાર પુત્ર વધુને ચા બનાવવાનું કહી દીધું। આટલા માટે પુત્ર વધુને ચા બનાવવામાં તકલીફ થાય છે। પછી એ કંઈ નથી કહેતા અને થોડી વારમાં પુત્ર વધુ 2 કપ ચા લઈને સોફા પર ટેબલ પર મૂકી દેશે।
સાના પ્લેટમાં ખાલી ચા જ છે, નમકીન બિસ્કિટો પુત્રવધુએ આપ્યા જ નથી. પરંતુ હવે સજ્જનસિંહજી પુત્રવધુને કંઈ નથી કહેતા. મિત્રો, ચા પીવો, કેમ કે તારું આ બીજું બાજુ શું કામ આવવાનું થયું? કોઈ ખાસ કામથી આવ્યો છે કે શું? હા સજન, હું મારા પુત્ર માટે છોકરી જોવા માટે આવ્યો છું. કોઈ કે મને તમારા ગામની જાણ કરી હતી. પછી મને યાદ આવ્યું કે મારો મિત્ર સજન પણ આ જ ગામનો છે. તો વિચાર્યું કે પહેલા તને આવીને મળી લઉં અને જાણકારી પર પ્રાપ્ત કરી લઉં. આ તો તે સારું કર્યું નિલેશ, જે મારી પાસે આવી ગયો. હવે આવ્યો જ છો તો જમીને જજે. હું તને એમ જ નહીં જવા દઉં. સસરાજીની જમવાની વાત સાંભળીને પુત્રવધુ ગુસ્સે થઈ જાય છે. હું રસોઈ નથી બનાવવાની, કાન ખોલીને સાંભળી લ્યો. માજી, હવે પિતાજી નોકરી નથી કરતા, નિવૃત્ત થઈ ગયા છે, પૈસા ઓછા થઈ ગયા છે. હવે પિતાજીએ ખર્ચા પણ ઓછા કરી લેવા જોઈએ. હજી પણ એવો જ વ્યવહાર કરે છે જેમ એને નોકરીના પૈસા આવતા હોય. ખબર નહીં પિતાજી કેટલા ખુલ્લા હાથના છે. એવું લાગે છે તમે એને ક્યારે રોક્યા જ નહીં હોય. જો રોક્યા હોત તો આવું ક્યારેય ના કરે. થોડી વારમાં સજ્જનસિંહજી પોતાના મિત્ર નિલેશ સાથે ગામડે છોકરી જોવા ઘરે જતા રહે છે. પાછા ઘરે આવ્યા પછી સજ્જનસિંહજી પુત્રવધુને રસોઈ વિશે કહે છે. તો પુત્રવધુ રાડો પાડીને કહે છે, શું પિતાજી, કાંઈક તો સમજી વિચારીને બોલ્યા કરો. એક તો દિવસમાં ચાર ચા પીવો છો અને 4 વાસણ ખરાબ થાય છે, વાસણનો ઢગલો થઈ જાય છે. ઉપરથી તમે તમારા મિત્રને જમવા માટે પણ કહી દીધું. શું જરૂર હતી એમને ઘરે જમવાનું કહેવા માટે? જેના ઘરે ગયા હતા ત્યાં જમીને આવ્યા હોત તો કહો, મારી પત્નીને એક માણસનું જમવાનું વધારે બનાવવું પડશે. કેવી વાતો કરે છે? બેટા, નિલેશ મારો બાળપણનો મિત્ર છે. અમે બંનેને સાથે ભણ્યા છીએ, નોકરી પણ સાથે જોઈન કરી, એક જ સ્કૂલમાં ભણાવતા હતા. 3 વર્ષ પહેલા જ્યારે અમને બંનેને નિવૃત્તિ મળી ગઈ તો પોતપોતાના ગામડે જઈને વસી ગયા. એના પછી અમારું મળવાનું જ નથી થયું. કેટલા વર્ષો પછી મારા મિત્ર ઘરે આવ્યો છે તો શું એને હું જમ્યા વગર ઘરે જવા દે? હા, ઘરે જમવાનું બનાવવા માટે તમે નોકરાણી રાખી છે ને, જે દિવસભર હું રસોડામાં પડી રહું. મારું તો માથું દુખવા લાગ્યું છે, મારાથી જમવાનું નહીં બને. માજી, આજનું જમવાનું તમે જ બનાવી લ્યો. આટલું કહીને ગુંજન પોતાના રૂમમાં જતી રહી. પાછળ પુત્ર પણ જતો રહ્યો. નિર્મળાજીનું આ બધું જોઈને ખૂબ દુઃખી થઈ જાય છે અને પોતાના પતિને કહે છે, સારું, ચાલો એ તો કહો, શું જમશો? હું એ તમારા લોકો માટે બનાવી લઈશ. નિર્મળા, તને જે સારું લાગે તે બનાવી લે. નિર્મળાજી ત્યારે રસોડામાં જઈને જોવે છે તો શાકમાં ખાલી એક ફ્રીજમાં દૂધી પડી છે. ટમેટા બટેકા બધું પૂરું થઈ ગયું છે. ઘણીવાર સુધી નિર્મળાજી વિચારે છે, આટલા દિવસો પછી મારા પતિના મિત્ર આવ્યા છે અને હું દૂધીનું શાક ખવડાવીશ. શું વિચારશે? જો પુત્રને શાક લેવા જવા માટે કહીશ તો એ નહીં જાય. હવે મારે જ કંઈક કરવું પડશે. થોડું વિચાર્યા પછી નિર્મળાજી દૂધીના શાકને બદલે
એના કોફાના બનાવી દેશે. સાથે રાયતું પણ બનાવી દીધું. મીઠામાં થોડી ખીર બનાવી દીધી અને બધી રસોઈ બની ગઈ. ત્યારે નિર્મળાજી પોતાના પતિને જમવા માટે બોલાવે છે. અહીંયા ગુંજન પોતાના માટે બાજુની દુકાનેથી સમોસાનો ઓર્ડર કરી દે છે અને ચૂપચાપથી પુત્ર વધુ બંને રૂમમાં સમોસા ખાઈ લેશે. કેમ કે એને ખબર છે આજે રસોઈમાં દૂધીનું શાક બનવાનું છે, જે બંનેને પસંદ નથી. માજી, અમને બંનેને ભૂખ નથી, તમે બધાને જમાડી દો. બધા લોકો પોતપોતાનું જમીને સૂઈ જાય છે. સવારે ગુંજન રસોડામાં ગઈ તો જોવે છે કે નિર્મળાજીએ દૂધીના બદલે શાકને બદલે એના કોફતા બનાવ્યા છે અને ખીર પણ બનાવી છે. આ જોઈને ગુંજન ભડકી જાય છે. એ જોતી પણ નથી કે ઘરે સસરાજીના મિત્ર બેઠા છે. રસોડામાંથી જોરથી અવાજ લગાવીને નિર્મળાજીને કહેવા લાગે છે કે માજી, તમારા ભરોસે રસોઈ છોડી દીધું તો તમે બધું રાશન પાણી પણ પૂરું કરી દો. શું દૂધીનું શાક નહોતું બની શકતું? કોફતા બનાવવાની શું જરૂર હતી? એટલું બધું તેલ બગાડી નાખ્યું કોફતા બનાવવામાં. ઘરડા માણસોને સાદું જમવાનું જ ચડે છે. તેલ મસાલાવાળું જમશો તો બીમાર પડી જશો. બહુ દૂધ પણ ખીરમાં બગાડી દીધું. હવે હું ચા શેનાથી બનાવું? દૂધ આપવામાં પૂરા 1 કલાકની વાર છે. ત્યાર સુધી ચા વગર બેસવું પડશે. પુત્રવધૂનો બળબડતો અવાજ સાંભળીને નિર્મળાજી રસોડામાં આવે છે અને એને સલાહ આપતા કહે છે, શું પુત્રવધુ, થોડા ધીરે અવાજે વાત કર. હોલમાં મહેમાન બેઠા છે. જો એ સાંભળી લેશે તો તારા વિશે શું વિચારશે કે આપણા ઘરની પુત્રવધુ કેવી છે, જે એટલે સવારમાં જોરથી ઝઘડો કરવા લાગી. અને પુત્રવધુ, શું થઈ ગયું જે મેં દૂધીના કોફતા બનાવી લીધા? શું હવે રસોડામાં રસોઈ પણ મારે તને પૂછીને બનાવવાની? આ રસોડું મારું પણ છે. તારી પહેલા મેં આ રસોડામાં કામ કર્યું છે. તું તો હમણાં 1 વર્ષથી રસોડામાં કામ કરે છે, પરંતુ મારી જિંદગી વીતી ગઈ આ રસોડામાં રસોઈ બનાવતા. માજી, ભલે તમારી જિંદગી આ રસોડામાં રસોઈ બનાવતા નીકળી ગઈ હોય, પરંતુ હવે હું આવી ગઈ છું આ રસોડામાં રસોઈ બનાવવા માટે. તો બધી રસોઈ મારા હિસાબે બનશે. જ્યારે આખા ઘરનું રાશન પાણી હું ખર્ચ કરું છું, તો રસોઈ પણ મારા હિસાબે બનશે. પુત્રવધુની વાત સાંભળીને નિર્મળાજી શાંત થઈ જાય છે. કેમ કે હોલમાં મહેમાન છે. જો જાજુ કંઈ કહેશે તો વાત વધી જશે. સારું નહીં લાગે, પરંતુ નિર્મળાજી એટલું વિચારી લેશે કે જ્યારે મહેમાન જતા રહેશે ત્યારે એ પોતાની પુત્રવધુને સમજાવશે અને આના વિશે વાત કરશે. સાંજે નિર્મળાજી પોતાના પુત્રવધુને કહે છે, બેટા, તમને મારા જમવા અને ચા પાણી પર ખૂબ પરેશાની થવા લાગી છે. જ્યારે રસોઈનું બધું રાશન પાણી પેન્શનના પૈસાથી આવે છે, આટલા પણ પૈસા આવે છે એ હું પુત્રવધુની હાથમાં આપી દઉં છું. અને જ્યારથી પુત્રવધુએ રસોઈની જવાબદારી સંભાળી છે ત્યારથી ખાવા પીવામાં અસત પડવા લાગી છે. બધી વસ્તુની અસત રહે છે અને પુત્રવધુ બધી વસ્તુ ખાવા પીવાની એના પર રોક લગાવવા લાગી છે. 6 મહિના પહેલા જ્યારે રાશન પાણીનો બધો સામાન મારા પતિ લઈને આવતા હતા,
ત્યારે તો પુત્રવધુ ભરી ભરીને ખર્ચ કરતી હતી, ક્યારેય કંજૂસી નહોતી કરતી. પરંતુ હવે તો રસોઈમાં રાશનનો સામાન હોય છે, ફળ શાક તો દૂરની વાત છે. વાત સાંભળતા જ ગુંજન ભડકીને કહે છે, તમે શું કહેવા માંગો છો? માજી, સાફ સાફ કહો, શું રાશન પાણી હું ખાઈ જાઉં છું? સામે રસોડામાં તો મૂકી દઉં છું. જેટલો ખર્ચો થાય છે બધો સાથે જ હોય છે. દર મહિને રાશન પાણી લઈને આવું છું અને બધો રસોડામાં ડબ્બામાં ભરીને મૂકી દઉં છું. હવે જમવા વાળા પણ ઘણા માણસો છે, હું એકલી થોડી ખાઉં છું? પુત્ર વધુ બંને સાથે એક જ રાય પર બોલવા લાગ્યા. તો નિર્મળાજી ચૂપ થઈ ગઈ અને સમજમાં આવી ગયું કે પુત્રવધુને કંઈ કહેવું બેકાર છે. જ્યારે પણ એને કંઈ કહેવા જાય છે ત્યારે એના પર ગુસ્સે થઈ જાય છે. નિર્મળાજી પુત્રવધુના બદલેલા વ્યવહારથી ખૂબ પરેશાન હતી. પોતાના રૂમમાં આવીને વિચારવા લાગે છે કે 6 મહિના પહેલા જ્યારે મારા પતિ ખુદ રાશનનો બધો સામાન લઈને આવતા ત્યારે કોઈ વસ્તુની અસર નહોતી થતી. ત્યારે પણ પુત્રવધુ ખાવા પીવાની વસ્તુ પર ઝઘડો કરવા લાગતી. ક્યારેક રસોડામાં બદામ પૂરી થઈ ગઈ છે તો ક્યારેક કાજુ પૂરા થઈ ગયા છે. 1 કિલો કાજુ બદામ મહિનામાં પૂરા કરી દેતી હતી. ફળની ટોકરી ભરી રહેતી. જો થોડા જ ફળ રહે ટોકરીમાં તો ખરીદવા માટે તૂફાન મચાવતી હતી. જો અમે પુત્રવધુને કંઈ કહેતા કે ગુંજન બેટા આરામથી ખર્ચો કરો, જો ઘરમાં કોઈ વસ્તુ પૂરી થઈ ગઈ હોય તો જરૂરી નથી કે એને આજને આજે લઈને આવી. કોઈ વસ્તુ રસોઈમાં એવી પણ હોય છે જેને આપણે 3 દિવસ માટે ટાળી શકીએ. માજી, તમને ખબર છે હું રોજે બદામ પલાળીને ખાઉં છું. મારી માં મને રોજે બદામ પલાળીને ખવડાવતી. બાજુની દુકાને તો રાત્રે 10 વાગે પણ ખોલાવી શકીએ છીએ. પુત્રવધુ રાત્રે 10 વાગે દુકાન ખોલાવીને પણ કાજુ બદામ મગાવી લેતી. છેલ્લી વખતે જ્યારે એના મમ્મી પપ્પાના ઘરેથી આવી હતી ત્યારે રસોઈમાંથી ઘી પૂરું થઈ ગયું હતું. મેં મારા પતિને ઘી લાવવા માટે કહી દીધું હતું, પરંતુ એ લાવતા ભૂલી ગયા. પુત્રવધુ જ્યારે રસોડામાં ગઈ ત્યારથી ત્યારે ઘી ના મળ્યું તો તાંડવ કરી દીધું હતું. તમારા લોકોથી ઘરનો ખર્ચો નહીં ચલાવવો. લાવો, મને આપો પેન્શનના પૈસા, હું ઘરનો ખર્ચો ચલાવીશ. પછી જોજો ઘરમાં કોઈ વસ્તુની અસર નહીં રહેવા દો. પિતાજીને 20,000 રૂપિયા પેન્શનના મળે છે. આટલામાં તો ઘરનું બધું રાશન પાણી સારી રીતે ચાલશે. તમારા બંનેથી ઘરનો ખર્ચો નથી ચાલતો. હવે મને પૈસા આપો, હું ચલાવીશ ઘરનો બધો ખર્ચો. સજનસિંહજીએ પુત્રવધુની વાતોને સાંભળીને કહે છે, ભાગ્યવાન, એક કામ કરીએ, આપણે મારા પેન્શનના પૈસા પુત્રવધુને આપી જ દઈએ. પછી આપણે ખર્ચો કરીએ કે પુત્રવધુ ખર્ચો કરે. ઘરનું રાશન પાણી ચાલવું જોઈએ. કંઈ નહીં તો ખાલી આપણે ઘરમાં આરામથી તો રહીશું. અડધી રાત્રે દુકાન ખોલાવીને સામાન તો નહીં લાવવો પડે. પછી બધી જવાબદારી પુત્રવધુની રહેશે. એમ પણ ગડપણમાં મારાથી હવે એટલી ભાગદોડ નથી થતી કે હું માર્કેટમાં જઈને સામાન લઈ આવું. અને જ્યારથી પુત્રના લગ્ન થયા છે ત્યારથી દર બીજા દિવસે માર્કેટમાંથી સામાન લઈને આવું છું અને મહિનાના એન્ડમાં મારી પાસે
પૈસા નથી વધતા. અહીંયા ગુંજન આ બધું નાટક એટલા માટે કરતી હતી કે પેન્શનના પૈસા એના હાથમાં આવવા લાગે અને એ એની રીતે પછી ખર્ચો કરી શકે. પછી જેવા પૈસા પુત્રવધુના હાથમાં ગયા 1-2 મહિના તો એને સારી રીતે તે ખર્ચો કર્યો. પછી એ 5,000માં એ ઘરનું બધું રાશન મંગાવવા લાગ્યા. એટલે માટે ઘરમાં વસ્તુની અસર થવા લાગી. ક્યારેક નમકીન બિસ્કિટ પૂરા થઈ જતા તો ક્યારેક ખાંડ ચા પૂરી થઈ જતી. રસોડામાં ક્યારેય રંગની વસ્તુ મળતી જ નહીં. જ્યારે પણ ફ્રીજ ખોલો ત્યારે 1-2 શાક સિવાય કંઈ પણ ના દેખાતું. બટેટા કાંદા પણ હવે 11 કિલો આવતા અને હવે આજકાલ કાંદા તો મોંઘા મળે છે. તો મહિનાથી પુત્રવધુને કાંદા ખરીદ્યા જ નથી. જ્યારે અમે રાશન પાણી લાવતા હતા ત્યારે કાંદા 100 રૂપિયા કિલો હોય તે 200 રૂપિયા કાંદા વગર પુત્રવધુ શાક બનાવતી જ નહીં. આજે કાંદા 60 રૂપિયા કિલો હતા તો પુત્રવધુએ કાંદા લાવવાનું જ બંધ કરી દીધું. નિર્મળાજીને સમજમાં આવતું હતું કે પુત્રવધુ પતિના પેન્શનના પૈસા બચાવે છે અને અમને લોકોને ખાવા પીવામાં એટલી પરેશાની થાય છે. ઘણીવાર સુધી નિર્મળાજી રૂમમાં બેઠા બેઠા આ બધી વાત જ વિચાર્યા કરતા હતા. ત્યારે સજનસિંહજી રૂમમાં આવે છે અને કહે છે, અરે ભાગ્યવાન, ક્યાં વિચારોમાં ખોવાયેલી છો? જરા અમને પણ કંઈ નહીં, બસ એમ જ બેઠી. નિર્મળા ઘણા દિવસોથી તે દેશી ઘીના લોટનો હલવો નથી બનાવ્યો. એક કામ કરો, મારી માટે લોટનો હલવો બનાવી દે. જમવામાં ખૂબ જ મન થયું છે. ખાવાનું પતિની વાત સાંભળીને નિર્મલાજી આના પણ કરવા લાગે છે, કેમ કે એને ખબર છે કે રસોડામાં હલવો બનાવશે તો પુત્રવધુ ફરીથી કંઈ ને કંઈ કહેવા લાગશે. પુત્રવધુની આટલી બધી વાતોની ખબર સજનસિંહજીને ન હતી. હા, એ થોડું સમજતા હતા, પણ એટલું બધું ઘરમાં કંટ્રોલ કરવાની કોશિશ કરે છે એ ખબર ન હતી. ત્યારે નિર્મળાજી રસોડામાંથી નીકળે છે તો જોવે છે પુત્રવધુએ પોતાની અને દીકરા માટે પિઝા ઓર્ડર કર્યા છે. નિર્મળાજીનો પુત્ર હર્ષ દાદી માટે પિઝાનો એક ટુકડો લઈને આવે છે અને કહે છે, દાદી તમે પિઝા ખાશો? ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. નહીં બેટા, તો ખા, મને પિઝા નથી ભાવતા. સારું દાદી, હું ખાઈ લઉં છું. આટલું કહીને પુત્ર આંગણામાં આમ તેમ ફરવા લાગ્યો. રૂમમાંથી ગુંજન હર્ષને અવાજ લગાવતા કહે છે, હર્ષ જલ્દી આવ, આપણે તૈયાર થઈને મોલમાં ફરવા જવાનું છે. કાલે તારી માસીનો જન્મદિવસ છે. ઘણી બધી શોપિંગ કરવાની છે અને આપણે ત્યાં જ કંઈક ખાઈને આવીશું. આવતા મહિને મારા ભાઈના લગ્ન છે તો એની પણ શોપિંગ કરવાની છે. નિર્મળાજીને આ બધું સાંભળીને ખૂબ ખોટું લાગે છે કે પુત્રવધુ મારી નાની વસ્તુ પર રોકટોક કરે છે, પણ પોતાની માટે એટલો બધો ખર્ચો કરે છે ત્યારે એને ખર્ચો નથી દેખાતો. મારા 2 કપ ચામાં પણ એને ખર્ચો દેખાય છે. પુત્રવધુનો આવો વ્યવહાર મનમાં ને મનમાં એને ખટકે છે અને વિચારે છે કે એવું તો એ શું કરે જેથી પુત્રવધુને સાચી રાહ મળી જાય. પુત્ર તો પુત્રવધુને સાચી રાહ પર લાવવાથી જ રહ્યો. જો કંઈક કરું તો એ પણ પુત્રવધુની હામાં હા ફેરવી દેશે. હવે મારે જ કંઈક એવું કરવું પડશે જેથી પુત્રવધુને સાચી રાહ બતાવી શકું, કેમ કે એ જે કરે છે એ ખોટું છે અને એટલું સમજમાં નથી આવતું કે મારા પૈસા લઈને મને જ આંખો બતાવે છે. અમારે
એટલું લાચાર ન બનવું જોઈએ કે પોતાના પૈસા માટે પુત્રવધુ સામે હાથ ફેલાવવા પડે અને પુત્રવધુ અમારા પૈસા પર એસ કરે, હારે ફરે, સારું જમવાનું જમે અને અમારા ઘરે એક કટોરી હલવા માટે પણ એટલું વિચારવું પડે. આખી રાત નિર્મળાજીને પુત્રવધુની આ બધી વાતો ખટકતી રહી અને એને ઊંઘ ના આવી. આખી રાત આમથી આમ ફર્યા કરી. હવે એને પુત્રવધુને સબક શીખડાવવાનું વિચારી લીધું હતું. એટલા માટે સવારે ઉઠીને નાહી ધોઈને પૂજા કરી લીધી અને રસોડામાં પોતાના પતિ માટે હલવો બનાવવા માટે ગઈ. કાલ સુધી નિર્મળાજી હલવો બનાવવા માટે એટલું વિચારતી હતી. આજે એ ટેન્શન ફ્રી થઈને રસોડામાં દેશી ઘીનો હલવો બનાવી રહી છે. હલવાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય છે. દેશી ઘીની સુગંધથી પુત્રવધુ ભાગીને આવી અને ગેસને બંધ કરીને કહે છે, માજી, આ શું કરો છો? તમને ખબર છે ઘી કેટલું મોંઘું છે અને તમે હલવો બનાવીને ખાવ છો? પુત્રવધુ, હું મારા પતિ માટે હલવો બનાવું છું. એને કંઈ મીઠું ખાવાનું મન થયું છે અને હું એવોને હલવો ખાવાની ના નથી પાડી શકતી. જો સસરાજીનું કંઈ મીઠું ખાવાનું મન થયું હોય તો પાછળ ડબ્બામાં ગોળ પડ્યો છે, જઈને ગોળનો એક ટુકડો આપી મોઢામાં સ્વાદ આવી જશે. હલવો બનાવવાની જરૂર નથી. તમારા હલવા અને ચાના ચક્કરમાં મારા મહિનાના રાશનની ખાંડ 10-20 દિવસમાં પૂરી થઈ જાય છે. થોડું ઓછું ખાઓ. પરંતુ નિર્મળાજી પુત્રવધુની વાત નથી સાંભળતી અને દેશી ઘી નાખીને હલવો બનાવવાનો હતો એ બનાવી લેશે. પુત્રવધુની એક નથી સાંભળતી. આ બાજુ પુત્રવધુ ખૂબ ગુસ્સામાં લાલ થઈ જાય છે અને વારે વારે હવે કહેવા દો, તમારા પુત્રને તમારી ફરિયાદ કરું છું કે નહીં. સાંજે જ્યારે પુત્ર પોતાની માને રાડો પાડીને કહે છે, માં ગુંદન શું કહે છે? તમે ઘરમાં મનમાની કરવા લાગ્યા છો. આ સાંભળીને નિર્મળાજી ભટકી જાય છે અને ગુસ્સે થઈને મિત્રને કહે છે, તને શરમ નથી આવતી પોતાની માને આવું કહેતા? હું આ ઘરમાં શું મનમાની કરું છું? બસ એક કટોરી હલવો બનાવી લીધો અને દૂધીના કોફતા બનાવી લીધા તો એમાં મનમાની થઈ ગઈ. તારી પત્ની દર અઠવાડિયે મોલમાં ફરવા જાય છે, એટલો બધો ખર્ચો કરે છે, 4 વાર બહારનું જમવાનું મંગાવે છે, ત્યારે તને નથી દેખાતું કે મનમાની કરે છે, ફાલતુનો ખર્ચો કરે છે. મારી નાની નાની વસ્તુ પર જ તને ખર્ચો દેખાય છે. ક્યારેક પોતાની પત્નીના ખર્ચામાં પણ લગામ લગાવીને તો જુઓ. પરંતુ શું કહું તને, તો તું લગ્ન પછી એકદમ પત્નીના પલ્લુથી બંધાઈ ગયો છે. તને સારું ખરાબ કંઈ દેખાતું જ નથી. આટલા માટે મેં હવે એ નિર્ણય લીધો છે કે હું હવે વધુ પેશનના પૈસા નહીં આપું. મારા હિસાબે ઘરનો ખર્ચો ચલાવીશ. જો તમને લોકોને આમાં કોઈ તકલીફ હોય તો અલગથી પોતાનો ખર્ચો ચલાવી શકો છો. મારી સાથે ભળવાની જરૂર નથી. આ સાંભળીને એકદમથી પુત્રવધુ ચોંકી જાય છે. માજી, આ શું વાત છે? પોતાના પૈસા છે તો પાવર બતાવો છો, પાસા લેવાનો. હા પુત્રવધુ, તારે જે સમજવું હોય સમજ. હવે મારે મનમાની મારા પર નહીં ચાલે. 6 મહિનાથી જોઉં છું બધી વસ્તુ માટે હેરાન કરે છે. પોતાના જ ઘરમાં આવો વ્યવહાર જોઉં છું, જેમ કોઈ પારકા ઘરે રહેતી હોય. અને સાથે આવતા મહિનાની 5 તારીખ પણ નીકળી ગઈ, પણ નિર્મળાજીએ પુત્રવધુને પેન્શનના પૈસા ન આપ્યા. જેટલું પણ ખાવા પીવાનું સામાન લીધો એ રસોડામાં મૂકી દીધો અને બાકીનો એક્સ્ટ્રા સામાન પોતાના રૂમમાં લઈને મૂકી દીધો. ક્યારે જરૂર પડે એ કોઈક આવે ત્યારે હું કાઢીને આપી દઈશ. આ વાત પર પુત્રવધુ નિરાશ થઈ જાય છે. બંને એક જ ઘરમાં રહેતા હતા પણ નિર્મળાજી સાથે વાત નથી કરતા. પુત્રવધુ કામ કરીને પોતાના રૂમમાં જઈને બેસી જાય છે. નિર્મળાજીએ પણ વિચારી લીધું કે પુત્રવધુ કેટલા દિવસ વાત નહીં કરે. છેલ્લે તો મારા ઘરની પુત્રવધુને એક દિવસ તો એને સમજમાં આવી જ જશે કે હું જે કરું છું એ એની ભલાઈ માટે કરું છું. હું પૈસા ક્યાં લઈને જઈશ, પણ એને એટલું તો સમજવું જોઈએ કે અમારો પણ થોડો ખર્ચો હોય છે, અમારું પણ કંઈક ખાવા પીવાનું મન કરે છે. અમારા જ પૈસા લઈને
અમારી જ ઉપર પૂરી રોક લગાવી દીધી હતી. આ વાત એને સારી નથી અને પુત્રને પણ એની ભૂલ નથી દેખાતી. એક દિવસ ના મમ્મી પપ્પાના ઘરેથી એના ભાઈ ભાભી મળવા માટે આવ્યા હતા. તો ગુંજન પોતાના રૂમની બહાર જ નથી નીકળતી. બધી રસોઈ નિર્મળાજી જ બનાવે છે, પરંતુ પુત્રવધુના કાન રસોડા તરફ જ હતા કે એની સાસુમાં રસોઈમાં શું પકવાન બનાવી રહી છે. પોતાના ભાઈ ભાભી માટે ક્યાંક એવું તો નથી કે પીઠ પાછળ એના ભાઈ ભાભીને મારું ખરાબ કહેતી હોય. ત્યારે નિર્મળાજી ભાભી કહે છે, દીદી તમારી પુત્રવધુ દેખાતી નથી. સવારની આવીને જોઉં છું, તમે જ રસોડામાં રસોઈનું બધું કામ કરો છો. શું તમારી પુત્રવધુ ઘરના કામોમાં મદદ નથી કરતી? અરે ભાભી, નહીં ભાભી, એવી વાત નથી. મારી પુત્રવધુ ઘરના બધા કામ સારી રીતે સંભાળે છે. આજે એની તબિયત સારી નથી, આટલા માટે મેં જ એને આરામ કરવા માટે કહી દીધું. આરામ થઈ જશે ત્યારે એ પોતે જ રસોડામાં આવી જશે. સાસુમાની વાત સાંભળીને ગુંજન ચોંકી જાય છે. એને તો લાગતું હતું કે એની સાસુમાં એના ભાઈ ભાભીને મારી ખરાબમાં તો કહેતી હશે, પરંતુ એ તો પોતાની પુત્રવધુના વખાણ કરતી હતી. પરંતુ ગુંજન પોતાના રૂમમાંથી બહાર નથી આવતી અને સાસુમાં ભાઈ ભાભીને પણ નથી મળતી. નિર્મળાજીએ પુત્રવધુના રૂમમાં જઈને કહ્યું કે એના ભાઈ ભાભીને જઈને મળી લે. તો ગુંજને જવાબ આપ્યો કે એ તમારા ભાઈ ભાભી છે, તમે જઈને એને મળો, મારે કોઈને નથી મળવું. પછી થોડા દિવસ પછી ગુંજનના ઘરેથી એના મમ્મી પપ્પા એના ભાઈના લગ્નના આમંત્રણ આપવા માટે કંકોત્રી લઈને આવ્યા. આજે ગુંજનના મમ્મી પપ્પા આવવાના છે, એટલે સવારની વહેલી ઉઠીને રસોડામાં રસોઈ બનાવવા માટે લાગી ગઈ છે. હકીકતમાં રાત્રે એને ખૂબ તેજ તાવ આવતો હતો, તો પણ એના મમ્મી પપ્પા માટે ભાતનું જમવાનું બનાવે છે કે મહેકાવાળા માટે દેશી ઘીની પૂરી તળવા જઈ રહી હતી. જોયું તો ડબ્બામાં ઘી ન હતું. પોતાના પતિને કેટલી વાર ફોન કર્યો, પણ વ્યસ્ત હોવાના કારણે એ ફોન ન ઉપાડી શક્યો. પુત્રવધુને આ રીતે પરેશાન જોઈને નિર્મળાજી પોતાના રૂમમાંથી ઘીનો ડબ્બો લાવીને પુત્રવધુને આપીને કહે છે, આ લ્યો પુત્રવધુ, ઘી પૂરી તળી લ્યો, નહીં તો રહેવા દો, હું જ પૂરી કાઢી દઉં છું. તમારી તબિયત સારી નથી. ગુંજનને બાજુની ખુરશી પર બેસાડીને નિર્મળાજી કહે છે. સાસુમાના આવા વ્યવહારને જોઈને ગુંજનને અંદરને અંદર ખેદ થાય છે. થોડી જ વારમાં એના માયકાથી બધા લોકો આવી ગયા. સાથે એની મા પણ આવી છે. માના હાથોમાં એક નાનો એવો મીઠાઈનો ડબ્બો છે. એક ખૂણામાં લઈ જઈને એ ગુંજનના હાથમાં આપીને કહે છે કે હું તમારા સસુરાલ વાળા માટે ખાલી એક મીઠાઈનો બોક્સ જ લાવી શકીશું. તને તો ખબર છે ને, ઘરના બધા ખર્ચા પુત્રવધુ જ ચલાવે છે. મારા હાથમાં એટલું બધું નથી બચતું. ખૂબ મુશ્કેલીથી એક મીઠાઈનો બોક્સ લાવી શકી છું. પોતાની માની વાત સાંભળીને ગુંજનને સમજમાં આવી જાય છે કે એ પણ પોતાની સાસુમા સાથે એવો જ વ્યવહાર કરે છે. આજે જ્યારે એને પોતાની માને એક રૂપિયા માટે લાચાર જોઈ એને પોતાના કર્યા પર ખૂબ દુઃખ થવા લાગ્યું. અહીંયા બીજી બાજુ નિર્મળાજી ગુંજનના માયકાવાળાનું ખૂબ જ સ્વાગત કરે છે, કેમ કે એને ખબર છે પુત્રવધુની તબિયત સારી નથી. સાસુમાના વ્યવહારને જોઈને વારે વારે એના મનમાં એ જ વાત આવી રહી હતી કે જ્યારે મારી સાસુમાના ભાઈ ભાભી આવ્યા હતા ત્યારે હું રૂમની બહાર નીકળી પણ ન હતી. મળવાની તો
દૂરની વાત છે. જ્યારે મારી સાસુમાએ મને મળવા માટે કહ્યું પણ હતું, પરંતુ આજે જ્યારે મારા માયકાવાળા આવ્યા તો મારી સાસુમાં ભાગી ભાગીને કામ કરે છે, એનું સ્વાગત કરે છે. હવે ગુંજનને એવું લાગે છે કે હવે મારા મમ્મી પપ્પા જાય અને હું મારી સાસુમાની માફી માંગુ અને વાત કરું. જેવા જ એના માયકાવાળા બહાર ગયા, એ સાસુમા પાસે જઈને ગળે મળે છે અને રોવા લાગે છે. માજી, મને માફ કરી દો. મેં સાથે તમારી ઉપર ખૂબ જ રોક લગાવી દીધી. હું એ તો ભૂલી જ ગઈ હતી કે મારી પહેલા આ ઘર અને રસોડું તમારું પણ છે. હવે હું આજ પછી તમને કંઈ નહીં કહું અને તમારા હિસાબે ઘરનો બધો સામાન મંગાવજો અને તમારી હિસાબે ખર્ચો ચલાવજો. મારા ખર્ચા માટે મારા પતિ કમાય છે. તમને હું ક્યારેય ડિસ્ટર્બ નહીં કરું અને એમ પણ અમે બંને અમારી બધી ઈચ્છાઓ પૂરી કરો છો તો પણ હું તમને પરેશાન કરવાની એક તક પણ છોડતી નથી. પરંતુ હવે મને સમજમાં આવી ગયું છે. પુત્ર વધુની આંખોમાં આંસુ લૂછતા નિર્મળાજી કહે છે, પુત્ર વધુ, તમને સમજમાં આવી ગયું છે એ જ મોટી વાત છે. હું તો તને આ વાત સમજાવવાની કોશિશ ક્યારની કરતી હતી કે મારું જે કંઈ પણ છે એ બધું તારું જ છે. હું ક્યાં લઈને જઈશ? ચાલો, કંઈ નહીં, તને આ વાત સમજમાં તો આવી. ત્યારે નિર્મળાજીનો પુત્ર પણ આવી ગયો અને સાસુમાં અને પુત્ર વધુને ગળે મળતા અને રોતા જોઈને કહે છે, શું થયું ગુંજન? તને કોઈએ કંઈ કહ્યું છે કે શું વાત પર નિર્મળાજી અને ગુંજન બંને હસી પડે છે અને નિર્મળાજી બાજુમાં પલેડા દંડાને પકડીને પુત્રને મારતા કહે છે, હવે બસ તને સુધારવાનો વારો છે. અમે બંને સાસુ પુત્ર વધુ તને જલ્દી સુધારી દઈશું. આ વાત પર બંને સાસુમાં અને પુત્ર વધુ હસવા લાગે છે. પરંતુ મુકુલને હજી પણ સમજમાં નથી આવતું કે આ શું ચાલી રહ્યું છે. મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ છે. આશા રાખું છું તમને વાર્તા ગમી હશે. તો તમારે વાર્તા વિશે શું કહેવું છે એ કોમેન્ટ કરી જણાવજો અને વાર્તા પસંદ આવ્યું હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને મિત્રો, વાર્તામાં થોડી ઘણી ભૂલો થઈ હોય તો એની માફી માગું છું અને તમે પણ અમને અમારી ભૂલો જણાવો એટલે અમે ચોક્કસ વાર્તાને જેટલો બને એટલો સુધારવાનો પ્રયત્ન કરી શકીએ. તમે કંઈક અમને કોમેન્ટ કરીને જણાવશો તો અમને જાણ થશે. નકર તો અમને એમ જ થશે કે અમારી વાર્તા બધી પરફેક્ટ હોય છે, સારી જ હોય છે, કંઈ ભૂલો નથી હોતી. તમે થોડી ઘણી કંઈ ભૂલો કાઢો અને અમને કોમેન્ટમાં દર્શાવો એટલે અમને પણ જાણ થાય કે અમારી ભૂલો થઈ રહી છે, તો અમે જેટલો બને એટલો પ્રયત્ન સુધારવાનો કરી શકીએ. થેન્ક યુ સો મચ.